નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। આંકલાવ તાલુકાના બામણ ગામે ગેરેજમાં આગ લાગતા 4 વાહન બળીને ખાખ। બામણગામ બજારમાં આવેલ એક વાડામાં પતરાના છાપરામાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 4 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। બામણગામમાં રહેતા જગદીશભાઈ પટેલના વાડામાં પતરાના છાપરામાં રિપેરિંગ કરવા માટે એક કાર અને 3 ટ્રેક્ટર તેમજ રિપેરિંગના સાધનો હતા, તેમાં અચાનક આગ લાગી હતી। જોકે આગમાં 3 ટ્રેક્ટર અને એક કાર તેમજ રિપેરિંગ કરવાના સાધનો તથા તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું। આ પતરાનું છાપરું રહેણાંક વિસ્તારમાં આવેલું છે, જેને લઈને આજુબાજુમાં રહેતા લોકોમાં ભારે ચિંતા સર્જાઈ હતી, જેમાં ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો મારવાથી આગ પર કાબૂ મેળવ્યો હતો। ત્યારબાદ લોકોમાં હાશકારો અનુભવ્યો હતો, જેમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહેવા પામ્યું છે।